આનું છે ને ડેફિનેશન હાઈ હોય એટલે આટલું આટલું ઝીણી ઝીણી આ દેખાય રગુ કેવી દેખાય છે. આ એકચ્યુઅલી અમારું સાધન છે ને 5 mm છે, આવડું જ છે. બહુ મોટું મેગ્નિફાઈ થઈને દેખાય. એટલે આ નળી અહીંયા તમારા ચોકલેટ શીશની અંદર જતી હશે. ડેમેજ ન થાય રીતે ચોકલેટ કલરનો કોફી ભરવાય નીકળે ને એની ચોકલેટ થઈ છે. આ બધું આપણે રિમૂવ કરવાનું છે. ભરવાય નીકળ્યું શિસ્ટ બધી આપણે કાઢવાની છે. એટલે ચોટેલી હોય એ પેટર્ન એમ ગંદુ હોય એ પેટર્નની ફરતે આપણે રિમૂવ કરી દેવાનું. આ લેફ્ટ સાઈડનું યુટ્રોસેલ્યુલર નોડ્યુલ છે. આ નોડ્યુલ રિમૂવ કરી દઈશું આપણે લેફ્ટ સાઈડથી. આ સાઈડમાં તે અંદર ચોકલેટ શીશ છે, આપણે કટ મૂકીને જોવી પડશે. બહાર વિઝિબલી ચોકલેટ શીશ નથી રાઈટ ઓરીમાં. આ રાઈટ સાઈડની ઓરી એમાં આપણે અંદરથી કટ મૂકવું પડે. એ બહુ ચોટેલી નથી. આપણે કીધું રાઈટ સાઈડ બહુ એક્સપેક્ટેડ કરતાં ઓછું હોય. હા દેખાય છે રાઈટ સાઈડની આ ફૂટી ગઈ. રાઈટ સાઈડની લેફ્ટ સાઈડની તો કાઢવાની ખાની અંદરથી ઉપર દેખાય. આ બોવેલ બ્લેડર એન્ડોમેટ્રિયોસિસ છે. આ નહોતું આવ્યું સોનોગ્રાફીમાં પણ આ છે. દેખાય આ કડકું કડક પેશાબની થેલી સાથે આટલા એરિયામાં આખું દેખાય તમને ધાબુ. આ ધાબુ આપણે રિમૂવ કરશું. આ ટ્યુબ જો તમારી આ ટ્યુબ છે ને તમારી જો એની સાથે જતી રહી છે ચોંટીની છે. આ ટ્યુબ છે નળી. અંડાશય પાછળ આવી બેઠા. અંડાશય પાછળ ચોંટી ગયો. આખી એનાટોમી ડિસ્ટોર્ટ થઈ ગઈ ટ્યુબની. આ ટ્યુબની જો નોર્મલ છે ટ્યુબ સરસ નીચે અંડાશયની બાજુમાં ચાલતી છે. આ બધું હરખું થઈને આપણે આવતા જ મહિને આપણે પ્લાનિંગ ચાલુ કરી દઈએ. ઓપરેશન ચાલુ કરી દઈએ અમે. પૂરું થાય તમને બતાવી. ટ્યુબ ટેસ્ટ નીચેથી કરશું ને હિસ્ટોસ્કોપી કરીને નીચેથી આપણે બે સાઈડ હિસ્ટોસ્કોપી કરીને આપણે યુટ્રસની કેવિટીનો